વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. પણ એક સમય હતો કે જ્યારે આવી વાર્તાઓ જ નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. આ બધી જ વાર્તાઓ કાલ્પનિક છે, એમ છતાં આ કાલ્પનિક વાતોમાંથી પણ જીવન જીવવા લાયક ઘણા બધા નૈતિક મૂલ્યોનો વિકાસ પહેલાના સમયમાં આવી જ રીતે થતો. કારણ કે ત્યારે ટેકનોલોજીનો જમાનો નહોતો. વડીલો જે વાત કરતા એમાંથી જ બાળકોએ શીખવાનું રહેતું. એક ગામ હતું અને આ ગામમાં એક શિકારી રહે. ગામથી થોડે છેવાડે એનું છાપરું હતું. વગડામાંથી લાકડા વીણી લાવે અને ગામમાં વેચી અને જેમ તેમ કરી અને ગુજારો કરે. એને 4-5 તો છોકરા હતા. મોટો છોકરો હતો એની સાથે એ લાકડા લેવા જતો અને એને થોડું થોડું કામ પણ કરવા લાગતો. એનું નામ હતું ગલબો. હવે એવામાં ભયંકર દુકાળ પડ્યો. બધે માણસો ભૂખ તરસથી મરવા લાગ્યા. તો આ શિકારી બિચારાનું શું ગજવું કે ઈ નો મરે કે એને કાંઈ ન થાય. એને અને એની બૈરીને બાળો અને રાત ગામમાં વેતરું કરવું પડે તો પણ મુઠ્ઠી દાણા ન મળે અને એમાંથી બધાયનું પેટ ભરે જેમ તેમ કરીને આ બધું હાલતું હતું. એમ કરતા કરતા એવો વખત આવી ગયો કે દાડામાં એકવાર કોળિયો અનાજ પેટમાં નાખવાનું મળે તોય નસીબની વાત કહેતા. હવે એક દાડો મોટો છોકરો ગલબો વગડામાં લાકડા વીણવાઈ ગયો. ત્યાં એને કોઈ રડતું હોય એવો અવાજ સંભળાણો. ગલબો કે હશે કોઈ, રોતું હશે. ગલબો ઊભો રહ્યો. એને થયું કે બિચારું કોઈક મારા જેવું દુઃખી લાગે, ખાવા પીવા નહીં મળ્યું હોય એટલે રોતું હશે. હાલ જોઉં તો ખરો. માથે ભારી અને ઘરે જવાની કહ્યોત. એમ છતાં ગલબો પાછો ફર્યો. જાડીમાં થઈ અને થોડેક દૂર જોવે તો એક નાનકડું હરણનું બચ્ચું ઊભું ઊભું ડુસકા ભરતું હતું. ગલબો કે અર, બિચારો મૂંગો જીવ ખૂબ દુઃખી થાય અને હરણની પાસે ગયો. વારી માથેથી નીચે ઉતારી અને હરણને ડીલે ધીમે ધીમે હાથ ફેરવો. ગલબાને તો હરણ ખૂબ ગમી ગયું. એણે એને તેડી લીધું. માથે ભારી ચડાવી અને હરણને એક હાથે કેડે તેડી લઈ અને ગલબો ઘરે આવ્યો. શિકારી કે ગલબા, આને લાવ્યો તો ખરો, પણ આને ખવડાવી શું? બિચારું ભૂખે મરી જાહે. શિકારીની પત્ની શિકારણ કે આટલાને પેટ ભરવાના સાસા પડે ત્યાં આને ક્યાં લઈ આવ્યો? ગલબો કે બિચારું ઊભું ઊભું રોતું તું હશે, આપણે તે એક ખૂણે પડી રહે. શિકારી કે રાખો ત્યારે. શિકારણ કે હા ત્યારે રાખો. હરણને એક ખૂણે મૂકી દીધું. એમ કરતા કરતા થોડાક દિવસ વીતી ગયા. બધા ખાય અને હારે હરણને ખવડાવે. ગલબોને એના બાપા ગાવના ચક્કર ખાય અને એના માટે ઘાસ ને પાંદડા લઈ આવે. થોડા દાડામાં ઘરમાં સૌને હરણ ગમી ગયું. દુકાળ તો વધતો જ ગયો. વરસાદ તો ન જ આવ્યો. એકેય ટક ખાવાનું ન મળતું અને મળતું એ પણ ઓછું થયું. એકાંતરે દિવસના કડાકા થવા લાગ્યા. હવે શિકારણ કે આપણે હરણને વેચી દઈ, ઠીક પૈસા આવશે. પૈસાનું ખાવાનું લાવશું, મહિનો તો નીકળી જાહે. ગલબાની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. હરણને વેચી દેવાની એની હા ન કહેવાય. પણ શિકારી કે ના, એવું ન બને. આપણાથી હરણને વેચી ન દેવાય. આપણે ભલે શિકારી ગયા પણ એ તો વગડામાંથી હાથ લઈ ગયું. કોઈ કાંઈ એને કમાઈને નથી આપણે લાવ્યા. કોઈનું પાળેલું હોય તો માટે આપણાથી ન વેચાય. હરણને વેચવાની વાત બંધ રહી. મહિનો 2 મહિના વીતી ગયા પણ વરસાદ તો તોય ન આવ્યો. હવે તો 2-3 દિવસના હામટા કડાકા થવા લાગ્યા. એવામાં એક શેઠ તૈયાર થઈને જતા હતા. જાતા જાતા એણે હરણને જોયું. એને ગમી ગયું. કેવું રૂપાળું મજાનું હરણ હતું. મારે ઘેર લઈ જાવ તો બચ્ચો અને બચ્ચી બે ખુશ ખુશ થઈને રમશે. શેઠ તો આવ્યા ઝૂંપડીમાં. શેઠ કે આવા દુકાળમાં તમે આ હરણને શું કરશો? વેચી દો ને. શિકારી કે તમે શું આપશો? શેઠ કે તમે કયો ઈ આપું. આખો દુકાળ હાલે એટલા દાણા આપું. હું એને મારા ઘરે લઈ જઈ અને રાખીશ. મારું બચ્ચો અને મારી બચ્ચી એની હારે રમશે ને મજા કરશે. શિકારી કે ભલે ત્યારે લઈ જાવ. ગલબો હરણને ઉચકીને લઈ આવ્યો. એને છેલ્લી વારનું ભેટી લઈ અને શેઠના પગ આગળ મૂકી દીધું. દોડ 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 દોડ. આ હું? હરણની આંખોમાંથી પાણીની ધારા વહી ગઈ. ઊભું તો નિહાહા નાખે. ગલબાથી ન રહેવાયું. એ બહાર વયો ગયો. શિકારણથી ન જોવાયું. એણે આંખો બંધ કરી દીધી. શિકારી ઊભો થઈ ગયો. એણે હરણને પાસે ખેંચી લીધું અને બગલમાં ભીડી દીધું. શેઠ કે એમ કેમ? શિકારી કે અમારે નથી વેચવું. શેઠ કે તો ખાહો હું ને ખવડાવશો હું? શિકારી કે શિકારણ કોઈ કાંઈ બોલ્યું નહીં. શેઠ ઉઠીને ઊભો થયો. જાતા જાતા કહેતોય ગયો
ભૂખે મરવા કરતા હરણને વેચી દો, આમ તો તમે મરી જાહો ને હરણને મારી નાખશો. બહુ વાલું હશે તે આમ ભૂખે મરવા માટે? શિકારણ કે હરણ તો મને પેટના દીકરા જેટલું વાલું છે. શિકારી કે પેટના છોકરા વેચીને કાંઈ પેટ ભરાતા હશે? અમારે તો એ નથી વેચવું. અને શેઠ ત્યાંથી હાલ્યો ગયો. આમ ને આમ ભૂખે ને દુખે દાડા જાય. એવામાં એક સાંજે ખૂબ પવન વાવા માંડ્યો. રાત પડી અને તોફાન તો ચાલુ ને ચાલુ. મધરાત થઈ, હજી વંટવો શેમો નહોતો. એવામાં ઝૂંપડીની બહાર એક ઝાડની નીચે કોઈ દુઃખથી કકળતું હોય એવો અવાજ આવ્યો. શિકારી કે કોઈ દુખ્યું લાગે. શિકારીને શિકારણ ઉઠ્યા અને ઝૂંપડીનો ઝાપો સહેજ ખસેડીને જોયું તો એક ડોશી ઝાડની નીચે કોકડું વળીને પડી હતી અને દુઃખથી ચીસો પાડતી હતી. શિકારણ કે બિચારી બહુ દુઃખી થાય. આવામાં ઘરની બહાર શી રીતે પડી એને રહેવા દેવાય? અને ઝાપો ઉગાડી એ તો બહાર ગઈ. ડોશીનો હાથ ઝાલ્યો અને કાંઈ પણ બોલ્યા વગર, કાંઈ પૂછ્યા વગર એને અંદર લઈ આવી. અંદર આવતા જ ડોશી તો પછડાઈને પડી ગઈ. શિકારી કે કંઈક બળતું કરો, બળતું. અને વગડામાંથી ગલબાએ તાજી જ લાવેલી ભારી હતી એ લાકડા ચેતાવી અને ડોશીને ગરમાવો કર્યો. હવે ડોશીને કાંઈ ભાન આવ્યું. એ બેઠી થઈ અને જ્યારે બાજુ ટગર ટગર જોવા લાગી. એનું શરીર અને મોઢું ભૂખથી એવા થઈ ગયા હતા કે જોઈને બીક લાગે. હવે ડોશી 8 દિવસની ભૂખી હતી. પેટ બતાવી એણે કાંઈ ખાવાનું માંગ્યું. હવે શું કરવું? ઘરમાં તો કાંઈ ખાવાનું હતું નહીં. ગલબો કે બાપા એમ કરો, આ હરણ શું કામનું? આપણે એને આટલા દાડા ખવડાવી પીવડાવી રાખ્યું જ ને, તો આજે એને ગલબો આગળ બોલી નહીં ગયો. હરણને મારી નાખવાનું કોઈને ગમ્યું નહીં, પણ એમ કર્યા વગર છૂટકો નહોતો. હવે શિકારી ઊભો થયો, ધારદાર છરી કાઢી. બિચારું હરણ નિરાતે પડ્યું ઊંઘતું હતું. શિકારી કે ના, એને ન મારું, બિચારું કેવું ઊંઘે. પણ ડોશી ભૂખથી બૂમો પાડે. ભૂખે એનો જીવ જાય. અહીંયા હરણ તો ઘસઘસાટ ઊંઘે, જાણે એમ જ ન કહેતું હોય કે મને મારી નાખો, હું તમારા શરણે જ છું. હવે આંખમાં આંસુ આવી ગયા. એક બાજુ ગલબો રોવે, બીજી તરફ શિકારણ રોવે. છોકરા હરણને પડખે કે ઊભા અને થથરતે હાથે શિકારીએ છરી ઉગામી. ત્યાં તો ઝગમગાટ થઈ ગયો. હરણ અલોપ થઈ ગયું, ડોશી અલોપ થઈ ગઈ અને સાક્ષાત જગદંબા હાથમાં ભોજનનો થાળ લઈને ઊભા હતા. સૌ એને પગે પડ્યા. જગદંબાએ આશીર્વાદ આપીને કીધું, બોલો શું જોઈએ? શિકારી કે માં વરસાદ આપો, લોક મરવા પડ્યું. જગદંબા કે તૈયાર ખાવાનું આપું તો? વરદાન આપું તો? શિકારણ કે ના માં ના, તમે વરસાદ આપો, ધાન અમે ઉગાડી લેવું. અને ઉત્તર દખણના વાયરા છૂટ્યા. ઝરમર 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 વરસાદ શરૂ થયો અને લોકો ખુશ થઈ ગયા. ખેતરો ખેડાયા અને શિકારીના વાડામાં સારામાં સારો પાક થયો. લોકો પૂછે, એલ્યા આમ કેમ થયું? હવે શિકારીએ શું કીધું હશે એ તમારે કહેવાનું છે મને. આંબે આવ્યો મોર અને વાર્તા કહેશું પોર. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે આપેલું બેલ આઇકોન પણ પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો.